બોડેલીના શ્રી દ્વારકાધીશ મંદિરમાં વિવિધ મનોરથો દ્વારા ઠાકોરજીને રીઝવી અધિક માસની ઉજવણી કરવામાં આવી રહી છે। જય હિન્દ, જોડાઈ ચૂક્યા છો આપ ટીમ જાગૃત સાથે। બોડેલીના શ્રી દ્વારકાધીશ મંદિરમાં અધિક માસમાં વિવિધ મનોરથ દ્વારા શ્રી દ્વારકાધીશ પ્રભુને રીઝવવામાં આવે છે। અધિક માસનું વિશેષ મહત્વ છે। આ માસમાં સત્કાર્યો કરી પુણ્ય પ્રાપ્ત કરવાનો આ માસ છે। દર 3 વર્ષે આ અવસર આવતો હોય છે ત્યારે વૈષ્ણવો પણ શ્રી પ્રભુને લાડ લડાવી આનંદ પ્રાપ્ત કરે છે। સમગ્ર માસ દરમિયાન મંદિરમાં નિત્ય નવા વિવિધ મનોરથો કરવામાં આવે છે, જેમાં બસંતી મહેલ, વિવિધ ફૂલોથી સજાવેલ સુંદર હિંડોળા તથા બંગલાના દર્શન, આમ્રોત્સવ, કેરીનો મનોરથ, નાવનો મનોરથ, સાવન ભાદો, મોગરા મહેલ, કમલતલાઈ, લગ્નનો મનોરથ, અન્નકૂટ આમ વિવિધ મનોરથના દર્શન શ્રી દ્વારકાધીશ મંદિર બોડેલી ખાતે થાય છે। દશાંશ 5 તારીખ સુધી આ અધિક માસ ચાલુ હોય આગામી દિવસોમાં પણ ભવ્ય, દિવ્ય અને અલૌકિક મનોરથોના આયોજન કરવામાં આવેલા છે। ખૂબ જ મોટી સંખ્યામાં વૈષ્ણવોથી મંદિર છલકાઈ જાય છે અને વૈષ્ણવો વિવિધ મનોરથ સાથે શ્રી પ્રભુના દર્શન કરી ધન્યતા અનુભવે છે। દર 3 વર્ષે ભારત વર્ષમાં અધિક માસ આવતો હોય છે। આ અધિક માસમાં શ્રી પ્રભુને વિવિધ રીતના લાલ લડાવવામાં આવતા હોય છે। પુષ્ટિ માર્ગમાં આનું વિશેષ મહત્વ હોય છે અને એમાં બોડેલી ખાતે પણ આ ઉત્સવ આ પુરુષોત્તમ માસમાં વિવિધ મનોરથો શ્રી દ્વારકાધીશ મંદિરમાં કરવામાં આવે છે, જેમાં અનેકવિધ મનોરથો એવા થતા હોય છે કે જે વિશેષ સજાવટોથી આ મનોરથોને સજાવવામાં આવે છે અને શ્રી પ્રભુને લાલ લડાવવામાં આવે છે। જેમ કે બસંતી મહેલ, ફૂલના વિવિધ મનોરથો, નાવના મનોરથો, કેરીનો મનોરથ, તેમજ નંદ મહોત્સવ, લગ્ન મનોરથ, આવા વિવિધ મનોરથો દ્વારા શ્રી પ્રભુને લાલ લડાવી આ માસમાં આખો માસ દરમિયાન ખૂબ જ વિવિધ મનોરથથી આ ઉત્સવ ઉજવવામાં આવે છે અને વૈષ્ણવો દર્શન કરીને ધન્યતા અનુભવે છે।